જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને જો અત્યારે રિક્ષા પણ જો જઈ રહી છે. આ સેવા રથ છે, નિઃશુલ્ક રિક્ષા છે. તો આ પણ એક રિક્ષા છે. તો તમે આ કથાની અંદર આવી શકો છો. તો મિત્રો આજે કથાનો 6થો દિવસ છે અને હું આવી ગયો છું. તો મિત્રો આ મારી બાઇક અહીંયા મેં મૂકી દીધી છે પાર્કિંગની અંદર અને હવે આગળ જશું. આપણો કાર્યક્રમ અને આપણી સંતોનું સન્માન. સાહેબ સંતો છે ને, મેં કહ્યું ને કે સાહેબ હા ઉત્તરમણીની લડાઈમાં એક આખી સેના એનું નેતૃત્વ આ ભગવા કપડાએ કર્યું હતું ને ઉત્તરમણીની લડાઈમાં ઘણા સંતોએ પોતાની જાતને ન્યોછાવર કરી હતી. ધર્મ અને સંસ્કૃતિ માટે એ ધર્મના સાચા સૈનિકો, સનિષ્ઠ સૈનિકો છે. તાળીઓથી એને હાથ જોડીને આપણે વધાવી દઈએ. સંત ન હો તો સંસારમાં તો ધરી જાત બ્રહ્માંડ અને જ્ઞાન કેરી લહેર મેં હો તો ઠારત ઠામો ઠામ. એવા સંતોને આપણે ખૂબ ખૂબ વંદના કરીએ. બાપજી આપનું સરસ મજાનું સ્થાન પણ આપ ગ્રહણ કરો. સંતો અમારે આંગણે ક્યાંથી આ વડીલો બધા આ હું બોલું એ બધા તમે આયોજન સમિતિના બધા વડીલો કહી દઉં તમે આવી જાઓ. કરીએ તાળીઓથી આ સુંદર મજાનું મનોભાવન દ્રશ્ય મંદર બઈના આંગણે કંચન વર્ષે મેં વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ. તારી જીવનની બધી એનો સંદેશો પહોંચાડનાર આપણા રાષ્ટ્રીય સમાજના સૈનિકો મીડિયા છે સાહેબ. એ તો સરસ મજાનું કાર્ય કરે છે. સમાજ સુધી સારા વિચારોને સુગંધ અને સુવાસ ફેલાવે છે. એ મીડિયા કર્મી ભાઈ છે. રાષ્ટ્રીય અને એ જાહેર થાય એવી ભાવના સાથે અહીંયા ગાયનું પ્રતિક્રિયા છે. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. શુભકામના, શુભેચ્છા આપું છું. હા આભારથી ગૌશાળાના મારા મિત્રોનું સન્માન. કેટલીક બહેનોને પાછળ હવે બેસવાની જગ્યા નથી. ચાલો વાહ, થેન્ક યુ બેટા. વાહ દીકરીઓ, શાબાશ. ફૂટ આગળ ઉતાર્યો. પક્ષેથી લાગો છો. અમારા પક્ષે શિવના પર લાગને બરોબર આપો. મારી બહેનો આગળ વધો પ્લીઝ. શ્રી અને ભાઈ નરસિંહ છે. આ બંને મીડિયા કર્મીઓને થેન્ક યુ કહીએ. મારો વેરાવળ સમસ્ત ખારવા સમાજ પહોંચી ગયો છે 2 મિનિટમાં. ભાઈ જીતુ કુહાડા, ભાઈ કિશોર કુહાડાના નેતૃત્વમાં માંગરોળમાં પહોંચી ગયા છે મિત્રો. તેનો આગળ વધો. પાછળ જગ્યા નથી, સંખ્યા બહુ મોટી છે. હા તમે બધા માંડવા વાળા છો. તમારા ઘરે તમે જાણ નહીં આવે. તમારી દીકરી આગળ જાઓ. તમે જાનવાળાને તો જગ્યા દો. આગળ આવો, તેનો આગળ આવો પ્લીઝ. મારી આખી ગૌશાળાની ટીમ આવી છે. નિમંત્રણ આપીને બાપુના હસ્તે સંત હસ્તે સન્માન થઈ છે. મારે એક ગૌ પાલકો અને ગૌ સેવકોની નેતા એને મારે વાચા આપતી છે રાષ્ટ્રપતિ પરથી. રમેશભાઈ જોશી અને હું બોલું છું, આપ સાંભળો. બહેનો તમે બહુ સારું કામ કરો છો. બહેનોનું કાર્ય પ્રશંસનીય છે. બહેનોની
કે આ વેસ્ટ ન જાય, પણ આ લીલું શાકભાજી છે એ એના ટુકડાઓ છે એ ગાયો ખાય. પણ અહીંયા ગૌ સંવર્ધકો અને ગૌ સેવકોની એવી ભાવના છે બહેનો કે પ્લાસ્ટિકના ડબલામાં નહીં, પણ એને યોગ્ય રીતે પૂરી વાળી અને જ્યાં ગાયો હોય, ગૌ માતાઓ હોય, એને આપશો ને તો માં ગૌ માતાના આશીર્વાદ તમને મળશે. આજથી બધા નક્કી કરજો, દેશી શાકભાજી નાખીએ અને કોઈ પણ ગાયો ખાય, પછી સાહેબ એના પેટમાં કેવી પરિસ્થિતિ થાય છે અને બધું કેને કાઢવામાં આવે. તો હવે પીડા આપણી ગાય માતા જેને કહીએ છીએ ન થાય એ માટે બધા એક સંકલ્પ કરજો. અને પ્લાસ્ટિકના જતા, આમ તો પ્લાસ્ટિક ઘણી જગ્યાએ એનો જે ઉપયોગ આપણે કરીએ છીએ યોગ્ય નથી, પણ આ એક મહત્વનો મુદ્દો છે. તો પ્લાસ્ટિક મને એકાદ બે આગળ રીતે કરે તો એવું થાય, પ્લાસ્ટિકના ડબલામાં અમે વેસ્ટેજ શાકભાજી નાખીને ફેંકશું નહીં, ગાયોને એવું નહીં કરીએ. આગળ કેટલું નથી થાય. ધન્યવાદ. કાર્યોની બધાની આપણે વેદના જે થાય ને ગાયોની સાથેના પેટમાં જે જાય ને કચરો અને એ જે પ્લાસ્ટિક છે, પછી એને સર્જરી કરીને આપણા સજ્જન લોકો બહાર કાઢે ત્યારે ખબર પડે. એટલે ખૂબ ધન્યવાદ આપું છું. ત્યાંની ભગવદ્ ગીતા મોમેન્ટ અને રાષ્ટ્ર માટેનું કાર્ય કરી રહ્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાની ભાવના સાથે માં ગૌ માતાની સેવા કરી રહ્યા છે. એ સમગ્ર ગૌ ભક્તોને સેવા ઉતારી કરવી. તો પાછળ એટલી બીજી બહેનો બેસી છે. પાર્વતી, સુરેખા ખાચર, ગૌરક્ષા, કીર્તન નરસાણા, જે મિત્રો બાકી હોય આવી છે. મારી મક્તુપુરની ટીમ સાંભળો બેન, ગાય એવું કહે છે કે મને પાડવી નહોતી, મને પાડવી એનો વાંધો નહીં, મને ખીલે બાંધવી નહોતી, મને ખીલે બાંધી એનો વાંધો નહીં, પણ મને ખીલેથી છોડવી નહોતી, મને ખીલેથી છોડી એનો વાંધો નહીં, પણ મારું લીલામ નહોતું કરવું, મારું લીલામ કરવું એનો વાંધો નહીં, પણ મારા શરીરના ટુકડા નહોતા કરવા, મારા શરીરના ટુકડા કરે એનો વાંધો નહીં, પણ સાહેબ ચૂલે ચડાવીને મને ખાવી નહોતી, સાહેબ ચૂલે ચડાવીને ખાવી નહોતી, એ તો બધું ઠીક છે, પણ મને તમારે માં કેવી નહોતી, મારે તમારે માં કેવી નહોતી. આ બહુ માતા બંદરના આંગણે બનાસકાંઠા આજે હેતલપર પરિવાર તરફથી કથાનું આયોજન થયું છે. અમારા નારાયણભાઈ છે એ માંગરોળ તાલુકાના સંત ઋષિ જેવા છે અને હિન્દુ સંસ્કૃતિ માટે જીવતી જાતની નિશાળ છે. થોડા વર્ષ પહેલા કામનાથના સાનિધ્યમાં સાહેબ માંગરોળ તાલુકો અને આજુબાજુના ગામડામાં એવો પ્રસંગ અને એવું મંદિર બનાવ્યું છે કે આજે તાલુકાની અંદર નારાયણભાઈ કયા શબ્દોમાં મારે નિવાજવા, કયા શબ્દોમાં હું એને ઉપમા આપું, શબ્દો છે મારી પાસે બહુ ટૂંકા પડે છે. અને એના એવા બીજા ભાઈ રમેશભાઈ ખેતરપા સાહેબ એને ઘણું કીધું છે અને ઘણું આપે એવી આપણે માતાજીને કામના પ્રાર્થના કરીએ. અને સદાય એક હું તો અદનનો માણસ છું, જૂનાગઢના મારું ગામ સરપંચ પ્રતિનિધિ તરીકે આજ મને એમ થયું કે મારા બંધુ માટે થઈને મારા બે શબ્દ કહેવા જોઈએ અને હું ના કહું તો હું નબળો ગણાવ. કારણ કે આવા સમાજની અંદર જીવતી જાગતી જે જ્યોત છે અને એ જ્યોત આજે પ્રગટાવે છે સમાજની અંદર, એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. ધન્યવાદ. જય માતાજી, જય કામનાથ.
મિત્રો પણ કથા સાંભળવા માટે આવી ગયા છે. કેમ છો? શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે માણસે પોતાનું મસ્તિષ્ક બદલવું પડે. આખું રસોડું છે. હાલો આપણે અંદર જઈને વિઝિટ કરીએ. તો મિત્રો સૌ પ્રથમ ભજીયા બની રહ્યા છે અને જો આખું કાઉન્ટર અહીંયા ભજીયાનું છે 1 2 3 અને અહીંયા 4. જો આ આખો લોટ છે જે ભજીયા બનાવવા માટેનો હોય, આ તૈયાર લોટ થઈ ગયો છે. આવી રીતે કરવાનો હોય લોટ. અને અહીંયા જો બુની છે આખી. તો રાજાભાઈ છે. રાજાભાઈ બોલો. અહીંની જે સુવિધા છે એ જરા વિશે કયો. અહીં ફૂલ સુવિધા છે. કાયમ 12,000 પેકેજ પ્રસાદના ભરાય. 12,000. હા, 6,000 માણસ જમે છે. બરાબર. અને શું અલગ અલગ દિવસે હોય? શાક બદલાવાનું, સીટ બદલાવાની, બધું બદલાવાનું રોજે રોજ અલગ અલગ પ્રસાદી પ્રસાદી બદલાવાનું મેનુ હોય. હા, રોટલી બને છે અને બુની બને છે. તો મિત્રો અહીંયા કઢી બની રહી છે. તો અહીંયા જો મોટો તોપ છે અને શાક બની રહ્યું છે. જો આ શાક છે ભાઈ, તું શાક. કઢી છે અને જો અહીંયા ચેવરો છે અને જો આ મોટા તાપની અંદર આ બધું પ્રસાદી થતી હોય છે. જો બધા અલગ અલગ અહીંયા કામ કરી રહ્યા છે અને આ મોટું રસોડું છે અને ખૂબ સરસ એવી વ્યવસ્થા કરી રહ્યા છે અત્યારે આ યુવાનો. જો આવી રીતનું કંઈક માહોલ છે આ રસોડાનો. અને જો આ બધું છે તો અહીંયા રુદ્રાક્ષને અને એની મારા ટૂંકમાં ઊભા રહે, સૌથી પહેલું સન્માન કરીએ. અને હું નાનભાઈ રમેશ અને પ્રણય પહેલું સન્માન કરશે. કેની જાન છે? ગોવિંદભાઈ પાંડ્યા, કિશોરભાઈ મંજીભાઈ ગોવિલ, કિશનભાઈ હરિલા પંદરવા, પ્રકાશભાઈ કાંજીભાઈ નાનાજી કરાવશે. પહેલું સન્માન કિશોરભાઈનું થઈ રહ્યું છે. અને લાઈવા છે તો ભાનુબેનના દીકરા ભાઈ એમાં કઈ છે. હા, અને આખા રાજ્યનો ગરબા મોટો કરે. ઝુંડ ભવાનીના મેળામાં અબજોપતિ પણ તેજ બને જોરદાર તારીખથી વધારી પૂજ્ય બાપુનું પૂજન કરે છે. ઘડી સંતો કિશોરભાઈ અને ચાલકમાં કરે છે. બાપુ એમને ઉપાડાના આશીર્વાદ આપે છે. જીતુભાઈ અમારા પટેલ છે. બાપુ વેરાવળ સમસ્ત કારવાળ સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડ અને દક્ષિણાદાન ભાઈ એમને માલ્યાર્પણ કરે છે અને પાલ અર્પણ કરે છે અને ઉપાડાના આશીર્વાદ આપે છે. ઉપવસ્ત્રના હીરાભાઈ રમેશ, કિશોરભાઈ અમારું આ સન્માન સ્વીકારશો. આપણે લગ્નમાં જવાનું છે. ત્યાર પછી એક્સપોર્ટર વિક્રમભાઈ સુયાણી આવા તમામ વિક્રમ સુયાણી જાણીતા એક્સપોર્ટર સૌરાષ્ટ્ર કક્ષાએ જેવું બહુ ઉદાહરણ છે. વિક્રમભાઈ સુયાણી પછી બાબુભાઈ આચાર્ય, જીતુભાઈને છોટીની અર્પણ કરે છે. જીતુભાઈ મોહનભાઈ કુહાડ, પટેલ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ, પ્રમુખ શ્રી વેરાવળ પટણ સનાતન હિન્દુ સમાજ, પ્રમુખ ઇન્ડિયન રેલવે શ્રી મહામિત્ર મંડળ યુનિયનના પ્રમુખ, જીએફસીસીએલના ડાયરેક્ટર છે ગુજરાત સરકારના. પાર્વતી ખંડમાં પ્રવેશ કરીએ. દેવતાઓની આજ્ઞાથી હિમાલય મહિનાઓ લગ્ન અમારા મિત્રો જો આવી ગયા છે માંગરોળ થી. હાલો હાલો.
જેમાં 52 જેટલા ડોક્ટર મિત્રો છે. એના મંત્રી શ્રી ડોક્ટર સાતવડિયા
चरण कमल जितलाय हरि वासा तुई ज्योत अनंत जगा गुरु विदु बुद्धियात्मनिवां प्रकृति सुभा क्रियाहीनम भक्तिहीनम सुरेश्वरम यत्पूजितं मे अन्यथा समन्नास्ति त्वमेव सर्वं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर रक्ष रक्ष महेश्वर त्वमेव त्वमेव सर्वं मम देव जय भवानी जगन्मातर गुदारं देवादेव वंदनम आत्मवंदनम आराधनम समर्पयामि तन्मे मनस्सु संकल्प भगवान शिव બધા દેવતાઓ આવ્યા બહુ સરસ બધાની રચના કરી નારાયણભાઈ બધા દેવતાઓ આવ્યા છે ભગવાન શંકરનો વિવાહ માં પાર્વતી સાથે સંપન્ન થઈ રહ્યો કાર્તિકેય મહારાજ આવશે અને સાથે સાથે રીતિ સિદ્ધિ આવશે લઈને વ્યવસ્થામાં સહયોગ રૂપ બનજો જય આદર અવસરની જય હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્યારામ ઓમ નમઃ શિવાય કાલે હજી વેલા આવજો ને બાપુ થોડી મિનિટો આપ વ્યાસપીઠ ઉપર બિરાજશો તો થઈ જાય આ શિવ વિવાહ જાગૃતિબેન વાલુબેન શીતલબેન મંચ પરથી આવીને એમની પેરામણીની રકમ લઈ જશે શ્રી લધુબેન લચ્છુબેન લક્ષીબેન ભારતીબેન લીલુપોરબેન મંજુબેન લચ્છુબેન ગોદાવરીબેન બેન જ્યોત્નાબેન હંસાબેન મંજુબેન મીનાબેન ભક્તિબેન રતનબેન પ્રીતિબેન હેતલબેન રુજુતાબેન હેનાબેન વાણીબેન બધી ભાણેજો ભત્રીજો દીકરીઓને બહેનોને લઈને આવે હિરુબેન મને મદદ કરો અને તમે રમેશભાઈ શીતલબેન ચતુરીબેન બેન લચ્છુ બેન હેનાબેન વાલીબેન અને રાજવીબેન તમે થોડા કામ ખસી જાઓ એટલે કેમેરા ભાઈ અને વેરાવળથી આવેલા મહેમાનો ત્યાં જઈ રહ્યા છે અને સાથે સાથે અમારા માંગરોળ ટીમ પણ જોડાઈ ગઈ છે ફોટોશૂટ અત્યારે હાલે છે મિત્રો હવે આપણે પ્રસાદી વિભાગ તરફ આગળ જઈ રહ્યા છે અને હવે પ્રસાદી થોડીક લઈશું તો જો આ બધી ચાલો આપણે હવે પ્રસાદી લઈ લઈએ અને જો આ કાઉન્ટર છે હાલો ભાઈ પ્રસાદી લેવા તો મિત્રો હવે હાલો આપણે હવે પ્રસાદી લઈએ હરિહર કરી લઈએ જય ગિરનારી ત્યાં પ્રસાદી વિતરણ થઈ રહી છે અને આ યુવાનો ત્યાં જોડાયા છે જય સિયારામ અને અહીંયા છાઉસનો કાઉન્ટર છે અને જો મિત્રો પહોંચી ગયો છું ખૂબ સરસ એવું આયોજન છે કથાનું તો આયોજન છે પ્રસાદનું પણ સાથે સાથે ખૂબ સરસ એવું આયોજન છે તો હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ મળશું મેરે ક્યારે મળશું ગામડે ગીત નહીં મળે યા મેં કહ્યું તેથી ધરતી જુતી હશે તો ચાલો બાય બાય કાકા સી યુ ગુડ નાઇટ